ओके। नमो अनंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो सर्वसारणं वानवीरो कल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। हाँ, આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ। છેલ્લા 4 વીકથી આપણી ચર્ચા ચાલી રહી છે જ્ઞાન ગોષ્ઠી ઉપર। જ્ઞાન ગોષ્ઠી જેની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાંથી જ્યારે સાધર્મીઓ સાંજના સમયે અથવા રાત્રિમાં પૂજ્ય ગુરુદેવ સાથે તત્વ ચર્ચા કરતા અને એમને પ્રશ્ન પૂછતા અને પૂજ્ય ગુરુદેવ શ્રી શાસ્ત્રોના આધાર પ્રમાણે એ પ્રશ્નોના ઉત્તર આપતા। એ બધા પ્રશ્નોનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે જ્ઞાન ગોષ્ઠી। એની ઘણા ક્વેશ્ચન્સની ચર્ચા આપણે કરી છે ઓલરેડી। હવે આપણે આગળ વધીએ છીએ। બધા પાસે બુક છે કે હું અહીંયાથી શેર કરું? I think હોવી તો જોઈએ બધા પાસે, પણ કાઈ વાંધો નહીં। હવે દેખાય છે બુક સામે? હા હા ઓકે, તો આપણે ક્વેશ્ચન નંબર 12 ની ચર્ચા કરવાની છે। અત્યાર સુધી જે કઈ ચર્ચા ચાલી રહી હતી એ આખી ચર્ચા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની ચર્ચા છે, એના જ્ઞાન સ્વભાવની ચર્ચા છે અને એની પ્રગટ થતી પરિણતિની ચર્ચા છે। એ ચર્ચાને આગળ વધારતા અહીંયા હવે 12મા નંબરનો પ્રશ્ન છે। પ્રશ્નકાર પૂછે છે કે સાહેબ જ્ઞાન તે આત્મા એમ કહીને ફક્ત જ્ઞાન દ્વારા જ આત્માની ઓળખાણ કેમ કરાવી? જીવનું મૂળ પ્રયોજન તો આનંદ પ્રાપ્ત કરવાનું છે ને। પ્રશ્ન શું છે? પહેલા પ્રશ્ન આપણને બરાબર સમજાવવો જોઈએ, પછી આપણને ઉત્તર ખ્યાલમાં આવશે। શું પ્રશ્ન છે કે આત્માને તમે જ્ઞાન માત્ર કહો છો। મારો અવાજ બરાબર આવે છે કે હું ઇયરફોન લગાડું? ના, બરોબર આવે છે, બરોબર આવે છે। તો જ્ઞાન તે આત્મા, પ્રશ્ન શું છે કે સાહેબ જ્યારે પણ આત્માની ચર્ચા આવે ત્યારે તમે એમ કહો છો કે જ્ઞાન તે આત્મા। તો જ્ઞાન તે આત્મા એમ કહીને ફક્ત જ્ઞાન દ્વારા જ આત્માની ઓળખાણ કેમ કરાવી? જીવનું મૂળ પ્રયોજન તો આનંદ પ્રાપ્ત કરવાનું છે ને। પ્રશ્ન શું છે કે જ્ઞાની જ તમે વાત કરો છો અને આત્મ સ્વભાવની જ્યારે પણ ચર્ચા થાય કે જીવની ચર્ચા થાય ત્યારે જ્ઞાન વાળો તે જીવ, એમ જ પરિભાષા આપ અમને કહો છો। તો જીવનું મૂળ પ્રયોજન શું છે? જીવનું મૂળ પ્રયોજન તો ખરેખર સુખ પ્રગટ કરવાનું છે ને, આનંદ પ્રગટ કરવાનું, આનંદ પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે। તો આનંદ તે આત્મા, સુખ તે આત્મા એમ કેમ નથી કહેતા? જ્ઞાન માત્ર આત્મા છે એમ કેમ કહો છો? એવો અહીંયા પ્રશ્ન છે। બહુ જ સરસ પ્રશ્ન છે। ઉત્તર જુઓ। આત્માને ઓળખાવવા
જ્ઞાન તે આત્મા એમ કહ્યું છે કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી. પ્રગટ તો આકુળતા છે, તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાવ્યો છે. જો શું કેટલી સરસ વાત છે કે જ્યાં પણ શાસ્ત્રમાં આપણે વાંચીએ કે જ્ઞાનીના મુખેથી સાંભળીએ, જ્યારે પણ આત્માની વાત આવે ત્યારે જ્ઞાન રૂપ આત્મા છે, જ્ઞાન માત્ર આત્મા છે, ચૈતન્યમય આત્મા છે, જ્ઞાન દર્શન વાળો આત્મા છે, એવી જ વાત કરવામાં આવે છે. બરાબર? તો અહીંયા પ્રશ્ન એ છે કે તમે હંમેશા જ્ઞાન માત્ર આત્મા છે એમ કેમ કહો છો? સુખ પણ આત્મામાં છે, બીજા ગુણો પણ આત્મામાં છે, તો એની વાત કેમ નથી કરતા? અને સ્પેશિયલી સુખનો ક્વેશ્ચન પૂછ્યો છે કે જીવનું મૂળ પ્રયોજન તો સુખ એટલે કે આનંદ પ્રાપ્ત કરવાનું છે, તો પછી આનંદ રૂપ આત્મા છે એમ કેમ નથી કહેતા? ઘણી વખતે આનંદ રૂપ પણ કહેવાય છે, આપણા મતમાં પણ કહેવાય છે અને અન્ય મતમાં પણ કહેવાય છે, પણ એ જ્ઞાનની જે રીતે મુખ્યતા કરવામાં આવી છે તે રીતે સુખની કે આનંદ ગુણની મુખ્યતા નથી. બહુ સમજવા જેવી વાત છે કે પ્રયોજન તો આનંદ પ્રગટ કરવાનું છે, પ્રયોજન તો સુખ પ્રગટ કરવાનું છે, પણ એ સુખ પ્રગટ કરવા માટે આત્માને ઓળખવા એની જે રીત બતાવી છે આચાર્ય દેવોએ ગ્રંથોમાં, એ જ્ઞાન દ્વારા બતાવી છે. આત્મા પ્રગટ થાય, આત્મા અનુભવમાં આવે અને અનુભવમાં આવતા એ સુખનો અનુભવ થાય, પણ એ આત્માનો અનુભવ થાય કઈ રીતે? એ આત્મા ઓળખાય કઈ રીતે? તો સુખ ગુણથી એ આત્માને ઓળખી શકાતો નથી. સુખ ગુણથી કેમ ઓળખી શકાતો નથી? કે જે સુખ ગુણ વર્તમાનમાં પ્રગટ જ નથી, જે સુખ ગુણની કોઈ પર્યાય અત્યારે પ્રગટ નથી એટલે કે વર્તમાનમાં વિકારી પર્યાય પ્રગટ હોવાથી, જીવને વિકારી ભાવ પ્રગટ હોવાથી એને તો અત્યારે આકુળતાનો અનુભવ થઈ રહ્યો છે, એને તો અત્યારે દુઃખનો અનુભવ થઈ રહ્યો છે. તો એને એમ કહીએ કે ભાઈ તું તો પરમાનન્ટ સુખી છો, સુખમય છો, તો એ સુખ દ્વારા તું તારા આત્માને ઓળખ. ત્યારે ઉત્તર એમ આવે કે સાહેબ અમને હજી તો સુખનો જ અનુભવ થતો નથી, સુખ શું છે એ જ ખબર નથી, તો પછી એ સુખ દ્વારા આત્માને કઈ રીતે ઓળખીએ? તો પછી આત્માને ઓળખવાનો ઉપાય શું? કે ઉપાય છે જ્ઞાન. કારણ કે જ્ઞાન એક એવો ગુણ છે કે જે નિગોદિયા જીવને પણ નિગોદની પર્યાયમાં પણ જ્ઞાન પ્રગટ છે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની, પંચેન્દ્રિય, સંગની સર્વ જીવોને જ્ઞાનનો અંશ પ્રગટ છે. બરાબર? નિગોદ અવસ્થામાં પણ આપણે શું કહીએ? નિગોદ અવસ્થામાં શું કહેવાય? કે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન પ્રગટ છે. બરાબર? એનો મતલબ શું? કે નિગોદિયા જીવને પણ જ્ઞાન પ્રગટ છે, સુખ પ્રગટ નથી, બીજા કોઈ ગુણો પ્રગટ નથી, એકમાત્ર જ્ઞાન ગુણ પ્રગટ છે. તો એ જ્ઞાન ગુણ પ્રગટ હોવાથી, એ જ્ઞાન ગુણ પ્રત્યેક સમયે વ્યક્ત હોવાથી, એ જ્ઞાન ગુણમાં આત્માને, જીવ દ્રવ્યને અને પરદ્રવ્યને ઓળખવાની શક્તિ હોવાથી એ આત્માને જ્ઞાન દ્વારા જ ઓળખાવવામાં આવે છે. કારણ કે જો જ્ઞાન પ્રગટ ના હોય તો સુખને પણ કોણ જાણે? સુખ ગુણ પોતે પોતાને જાણી શકતો નથી. જ્ઞાન, હવે જો 47 શક્તિના પ્રવચનો આપણે ધ્યાનથી સાંભળીએ ને, તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ એક ખૂબ જ અદ્ભુત ચર્ચા ત્યાં કરી છે, જેના પ્રમાણ શાસ્ત્રમાં મળવા મુશ્કેલ છે, પણ જ્ઞાનીના હૃદયમાંથી જે એવો ન્યાય કાઢ્યો છે ને પૂજ્ય ગુરુદેવ શ્રીએ, એ સમજવો બહુ અગત્યનો છે. શું છે? કે એક શક્તિમાં બીજી શક્તિનું રૂપ હોય છે. સાંભળ્યું છે ને બધાય? એક શક્તિમાં બીજી શક્તિનું રૂપ છે.
પ્રત્યેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે, બરાબર ને? તો આત્માના જે અનંત ગુણો છે એ અનંત ગુણોમાં ચૈતન્યપણું ક્યાંથી આવે છે? બહુ ન્યાયની વાત છે કે આત્માના જે અનંત ગુણો છે એ અનંત ગુણોમાં ચૈતન્યપણું ક્યાંથી આવ્યું? કે એ બીજા બધા ગુણોની અંદર જ્ઞાન ગુણનું રૂપ છે, માટે ચૈતન્ય છે. આ સમજાય છે? જો હું તમને ફરીથી એક ન્યાય કહું કે અસ્તિત્વ આદિ 6 સામાન્ય ગુણ છે ને, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ, લઘુત્વ અને પ્રદેશત્વ. એ 6 સામાન્ય ગુણ છે. એ 6 સામાન્ય ગુણ બધા દ્રવ્યોમાં હોય છે, તેથી જ એનું નામ સામાન્ય ગુણ છે. હવે અસ્તિત્વ ગુણ આત્મામાં પણ છે અને અસ્તિત્વ ગુણ પૂતગલ દ્રવ્યમાં પણ છે. બે અસ્તિત્વ ગુણમાં ફરક શું છે? પૂતગલમાં પણ અસ્તિત્વ છે અને આત્મામાં પણ અસ્તિત્વ છે, પણ એ બે માં ફેર શું છે? વિચાર કરો. ધર્મ દ્રવ્યમાં પણ અસ્તિત્વ છે, અધર્મ દ્રવ્યમાં પણ અસ્તિત્વ છે. 6 દ્રવ્યોમાં અસ્તિત્વ ગુણ છે, પણ જીવનો અસ્તિત્વ ગુણ અને બાકી બધા દ્રવ્યોનો અસ્તિત્વ ગુણ, એ અસ્તિત્વ ગુણમાં ફેર છે. શું ફેર છે? કે જીવનો અસ્તિત્વ ગુણ ચેતન છે અને પૂતગલ દ્રવ્યનું અસ્તિત્વ ગુણ જડ છે. કેમ? એવું કેમ? એવું કઈ રીતે બની શકે? કે જીવનું જે અસ્તિત્વ ગુણ છે એની અંદર જ્ઞાન ગુણનું રૂપ છે, એની અંદર જ્ઞાન શક્તિનું રૂપ હોવાથી તે ચેતન છે. અને પૂતગલ આદિ 5 દ્રવ્યોમાં જ્ઞાન અથવા ચૈતન્ય ગુણ નહીં હોવાથી એમના બધા ગુણો જડ છે. સમજી ગયા? એવા 6 સામાન્ય ગુણ જે કહેવામાં આવ્યા છે ને, એ તો ખાલી ઉદાહરણ સ્વરૂપે છે. એવા અનંત ગુણો છે કે જે 6 દ્રવ્યોમાં હોય છે, જીવમાં પણ હોય છે અને બીજા 5 દ્રવ્યોમાં પણ એ જ ગુણ હોય છે. પણ એ ગુણોમાં અને આત્માના ગુણોમાં ફેર શું? કે આત્માના બધા જ ગુણો ચૈતન્ય છે, કારણ કે આત્મામાં જ્ઞાન છે અને એ જ્ઞાનનું રૂપ એ બીજી બધી શક્તિઓમાં, બીજા બધા ગુણોમાં છે, તેથી તે ચૈતન્ય છે. અને પૂતગલ ધર્મ ધર્મ આકાશ કાળ છે, એની અંદર ચૈતન્ય અથવા જ્ઞાન ગુણ નહીં હોવાથી એમના બધા જ ગુણો જડ છે. બરાબર? તો આ એ પ્રશ્નનો જવાબ છે કે જ્યારે પણ આત્માની વાત આવે તો તમે એને જ્ઞાન માત્ર જ કેમ કહો છો? જ્ઞાન તે આત્મા કેમ કહો છો? તો એનું કારણ આપ્યું કે જ્ઞાન છે પ્રગટ છે. જ્ઞાનનો અંશ બધા જ જીવોને પ્રગટ છે. ગમે તેટલા તીવ્ર કર્મનો ઉદય હોય કે ક્ષયોક્ષમ ચાલતો હોય, પણ જ્ઞાન સર્વ અંશે ઢંકાઈ જાય, કમ્પ્લીટલી એક આખો બંધ થઈ જાય એમ કોઈ પણ દિવસે બનતું નથી. એનું અંશ પ્રગટ જ રહે છે હંમેશા. બરાબર? હા, તો એ જ્ઞાનનો અંશ જે પ્રગટ છે એ જ્ઞાન ના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખવામાં આવે છે. બરાબર? હવે જો આગળ શું કે છે ગુરુદેવ? જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે. આખું સળંગ થઈ જાય છે એટલે શું? કે દ્રવ્ય ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે. આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવાનો મૂળ હેતુ તો આ છે. શું છે? શું કહ્યું ગુરુદેવશ્રીએ? કે જ્ઞાનનો જે પ્રગટ અંશ છે એ જ્ઞાનના પ્રગટ અંશની દિશા અત્યારે બહારની તરફ છે અને આપણને બધી બહારની વસ્તુઓ દેખાય છે. જ્ઞાન પ્રગટ થાય એ જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ નથી. જ્ઞાન જ્યાંથી પ્રગટ થાય છે એવા પોતાના સ્વભાવની દ્રષ્ટિ નથી, પણ એ જ્ઞાનમાં જે જણાય છે એની તરફ આપણી દ્રષ્ટિ અનાદિકાળથી છે. તેથી જીવને મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહરાદ્વેષ પ્રગટ છે. હવે ગુરુદેવ કહે છે કે જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે. જે જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે અને એ જ્ઞાનની દિશા બહાર તરફ છે, એ જ્ઞાનને આપણે અંદરમાં વાળીએ એટલે શું થાય? કે આખું સળંગ થઈ જાય છે. સળંગ થઈ જાય નો અર્થ એમ છે કે જેવો શુદ્ધ તારો દ્રવ્ય છે, જેવા શુદ્ધ તારા અનંત ગુણ છે,
એવી જ તારી પર્યાય પણ એ શુદ્ધતાના આશ્રયે શુદ્ધ રૂપ પરિણમી જાય છે. એટલે દ્રવ્ય પણ શુદ્ધ, એના ગુણ પણ શુદ્ધ ને એની પર્યાય પણ શુદ્ધ. એટલે આખું દ્રવ્ય ગુણ ને પર્યાય શુદ્ધ એક રૂપ થઈ જાય, એટલે કે સળંગ થઈ જાય છે. તો આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે. શું છે મૂળ હેતુ? કે જ્ઞાન દ્વારા તમે આત્માને ગ્રહણ કરી શકો, અને આત્માને ગ્રહણ કરતા તમારા દ્રવ્ય અને ગુણ જે અનાદિકાળથી શુદ્ધ જ છે એનો આશ્રય લેતા પરિણતિ પણ શુદ્ધ થઈ જાય છે, અને આખું સળંગ શુદ્ધતા પ્રગટ થાય છે. એટલે કે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય છે. બરાબર? હવે જુઓ, જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે, એમ કહ્યું ને, પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે. તો આપણે જે આ ભાષા વાપરીએ ને કે આત્માના ઉપયોગને અંદરમાં વાળો, અહીંયા પણ લખ્યું કે જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળો, એની દિશા ફેરવો, એને પોતાના સ્વભાવમાં લઈ આવો. જે 5 ઇન્દ્રિયોના માધ્યમથી તમારો ઉપયોગ બહાર ભટકે છે એને પોતાના સ્વભાવમાં લઈ આવો. તો એ જે વાત છે ને આખી, એ તો ખાલી ભાષા છે. જ્ઞાનને અંદરમાં વાળો એટલે શું? કે પરદ્રવ્યની રુચિ છોડો, એ બસ એટલું કહેવા માંગે છે. જ્ઞાનનો જે અંશ પ્રગટ છે ને, એ જ્ઞાનના પ્રગટ અંશમાં પ્રત્યેક ક્ષણે પ્રત્યેક સમયે આત્મા તો પ્રગટ જ છે ને. કારણ કે જ્ઞાન ક્યાંથી પ્રગટ થઈ રહ્યું છે? જ્ઞાન પોતાના સ્વભાવમાંથી પ્રગટ થઈ રહ્યું છે. જ્ઞાન આત્મામાંથી પ્રગટ થઈ રહ્યું છે. જ્ઞાન આત્માનો ગુણ છે. જ્ઞાન આત્માથી અનન્ય છે. જ્ઞાન આત્માથી અભેદ છે. તો એ જે જ્ઞાન પ્રગટ થયું, એ પ્રગટ જ્ઞાનમાં માત્ર જ્ઞાન પ્રગટ નથી, એનો આત્મા પણ પ્રગટ છે સાથે. તો એ જે આત્મા પ્રગટ છે, એ પ્રગટ આત્માને એ જ્ઞાનની પર્યાય પોતે પોતાની અંદર પોતાના ભગવાન આત્માને જોઈ લે, એનું નામ ઉપયોગને વાળવું. સમજી ગયા ને? કે એ ઉપયોગને વાળવો એટલે શું? વાળવો એટલે શું? કે વાળવો એટલે ખાલી દ્રષ્ટિ ફેરવવાની છે. વાળવા માટે બીજું કઈ કરવાનું નથી. 5 ઇન્દ્રિય, એવા અમુક ઉદાહરણ આવે છે અન્ય મતમાં કે 5 ઇન્દ્રિયને જીતવા માટે શું કરવું જોઈએ. તો એવી એક બે વાર્તાઓ છે કે આંખના માધ્યમથી કોઈ ખરાબ વસ્તુ જોઈ લીધી. સાધુ હતા, મહાત્મા હતા, અને એમને કોઈ ખરાબ વસ્તુ દેખાઈ ગઈ, તો એમને એટલો બધો દુઃખ થયું કે એમને પોતાની આંખ જ ફોડી નાખી. તો ચક્ષુ ઇન્દ્રિયના વિષયને જીતવા માટે ચક્ષુ ઇન્દ્રિય ફોડી નાખવી જરૂરી છે કે તત્સંબંધી વિષયનો જે તમને લાલસા છે, રુચિ છે, એ રુચિ રાગ છે, રાગ છોડવાની જરૂર છે. આ 5 ઇન્દ્રિયના માધ્યમથી જે વિષયો જણાય, એ વિષયો તો મારા માટે કોઈ પ્રયોજનભૂત નથી. એને જાણવા વાળું ઇન્દ્રિય જ્ઞાન પણ મારા માટે પ્રયોજનભૂત નથી. અને આજે ઇન્દ્રિયોના માધ્યમથી મારું જ્ઞાન અનેકાકાર થઈ જાય છે. એ જ્ઞાન ખરેખર અનેકાકાર છે જ નહીં, એ તો એકરૂપ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે, અભેદ જ્ઞાન છે. અને એ જ્ઞાન મારા આત્મામાંથી પ્રગટ થાય છે, અને એ જ્ઞાનમાં વર્તમાનમાં મારો આત્મા પ્રગટ છે. આ ન્યાય છે ને, આપણે વિચારતા નથી કોઈ દિવસ કે જ્ઞાન પ્રગટ છે એમ કહીએ, પણ મને આત્મા જણાતો નથી. આત્મા ક્યાં જણાય છે અત્યારે? જો આત્મા જણાય તો આપણે સમ્યક દ્રષ્ટિ થઈ જઈએ ને. તો આત્મા જણાતો નથી, પણ જ્ઞાન તો પ્રગટ છે. જ્ઞાન પ્રગટ છે એટલું તો બધા માને છે, પણ મને મારો આત્મા જણાય છે એમ નથી માનતા. કારણ કે આત્મા જણાય તો સમ્યક દર્શન પ્રગટ થવું જોઈએ. પણ એક વાત સમજવા જેવી છે કે બહુ સરળ આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે આપણે દૂધની મીઠાઈ બનાવી હોય, સોનાનું ઘરેણું બનાવ્યું હોય, ત્યારે આપણે એમ કહીએ કે આ ઘરેણું છે, આ નેકલેસ છે, આ બેંગલ છે. બેંગલ તો છે, પણ અહીંયા સોનું નથી. દૂધની મીઠાઈ તો છે, પણ ત્યાં દૂધ નથી. એમ બની શકે?
જે દ્રવ્યની જે પરિણતિ છે, પરિણતિને તો તમે સ્વીકાર કરો છો, જ્ઞાનના વ્યાપારને તો તમે સ્વીકાર કરો છો, પણ એ જ્ઞાન જેની સાથે અભેદ છે, અભિન્ન છે, એવા આત્માને સ્વીકાર કરતા નથી. મારો આત્મા મને જણાય છે તો એમ કે ના ના, ક્યાં જણાય છે, અમે તો અજ્ઞાની છીએ, અમને તો આત્મા જણાતો નથી. પણ જો તને આત્મા જણાતો નથી તો આજે જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે, ક્યાંથી પ્રગટ થઈ રહ્યું છે? એ જ્ઞાનનું સોર્સ શું છે? એ જ્ઞાન જ્યાંથી પ્રગટ થઈ રહ્યું છે એ વસ્તુ તો તારા જ્ઞાનમાં પ્રસિદ્ધ જ છે. જો જ્ઞાનમાં પોતાનો આત્મા પ્રસિદ્ધ ના હોય તો પછી એ જ્ઞાન જ્ઞાન જ ના કહેવાય. એ જ્ઞાન પછી આત્માનું ગુણ જ ના કહેવાય. જ્ઞાન આત્માનું લક્ષણ જ ના કહેવાય. કારણ કે લક્ષણ એને જ કહીએ છીએ કે જે પોતાના લક્ષ્યને પ્રસિદ્ધ કરે છે. બરાબર? તો આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ શું છે? કે જ્ઞાનનો અંશ પ્રગટ છે. એ જ્ઞાનના અંશમાં પોતાનો ભગવાન આત્મા પણ પ્રગટ છે. ખાલી જ્ઞાનનો અંશ પ્રગટ નથી, જ્ઞાનના અંશમાં પોતાનો ભગવાન આત્મા પણ પ્રગટ છે. અને એ ભગવાન આત્મા તરફ અહમ પણ થતા, ખરેખર તો વાળવું, રુચિ વાળવી, ઉપયોગ વાળવો, એનો મતલબ શું? કે અત્યાર સુધી અનાદિકાળથી તારી અહમ બુદ્ધિ જે પરદ્રવ્યમાં હતી, એ પરદ્રવ્યમાંથી તારી રુચિ હટીને પોતાના સ્વભાવની રુચિ થઈ, પોતાના આત્માનો તને સ્વીકાર થયો, પોતાના સ્વભાવનો તને વિશ્વાસ આવ્યો કે આ જે જ્ઞાનમય આત્મા છે તે હું છું, એમ વિશ્વાસ આવવું, એમ પ્રતીતિ થવી પોતાના આત્માની, એનું નામ છે કે તારા જ્ઞાનનો અંશ અંદર બાજુ વળી ગયો, તારો ઉપયોગ તારા સ્વભાવમાં આવી ગયો. અને ઉપયોગ સ્વભાવમાં આવતા શું થાય છે? જ્ઞાનનો અંશ અંદર વળતા શું થાય છે? તો ગુરુદેવ કહે છે કે આ આખું સળંગ થઈ જાય છે. સળંગ થઈ જાય એટલે શું? કે તારો દ્રવ્ય અનાદિ અનંત શુદ્ધ છે, એ તારા દ્રવ્યના અનંત ગુણો પણ અનાદિ અનંત શુદ્ધ છે. એક પરિણતિમાં, એક સમયની પરિણતિમાં વિકાર ચાલી રહ્યું છે. એનું કારણ શું? પરિણતિમાં રાગ દ્વેષ છે, એનું કારણ શું? અજ્ઞાનનું કારણ શું? કે કારણ ખાલી એટલું છે કે હું શુદ્ધ છું એમ આજ સુધી તે સ્વીકાર કર્યું નથી. પોતાના સ્વભાવની શુદ્ધતા સ્વીકાર કરે અને એની પ્રતીતિ કરે તો દ્રવ્ય અને ગુણની જેમ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્માને ઓળખવામાં આવે છે. બરાબર? હવે આગળ ક્વેશ્ચન નંબર 13. સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનું માંગલિક કરતા આચાર્ય દેવ કહે છે કે આત્માનો દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, એટલે કે ઘણો જ શુદ્ધ છે. અહીં શુદ્ધ શબ્દનો પ્રયોગ 2 વખત કરવાનો શું આશય છે? તમે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનું મંગલાચરણ જોશો ને સમયસાર ગ્રંથમાં, તો એમાં મંગલાચરણ સ્વરૂપે જે શ્લોક કયો છે આચાર્ય દેવે, અમૃતચંદ્ર આચાર્ય દેવે, એમાં 2 વખત શુદ્ધ શબ્દ આવે છે કે આત્મા શુદ્ધ છે, પણ શુદ્ધ નહીં, શુદ્ધ છે, એમ 2 વખત કહે છે. બરાબર? તો એ પ્રશ્ન અહીંયા કર્યો છે કે 2 વખત શું કામ શુદ્ધ કહ્યું? 2 વખત શું જરૂર હતી? એક જ વખત શુદ્ધ કહે તો આપણને અર્થ ખ્યાલમાં આવી જાય. 2 વખત શું કામ કહ્યું? એમ પ્રશ્ન છે. જુઓ ઉત્તર. પ્રથમ તો પરદ્રવ્યથી ભિન્ન હોવાથી શુદ્ધ છે, અને રાગથી પણ ભિન્ન હોવાથી શુદ્ધ છે. બંધ ને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મ સ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે. તેથી આત્મ સ્વભાવ શુદ્ધ છે. જો શું કહ્યું? 2 વખત શુદ્ધ કહેવાનું કારણ શું? કે એક તો પરદ્રવ્યથી ભિન્ન છે એટલે શુદ્ધ છે, અને રાગાદી વિકારી ભાવોથી ભિન્ન છે એટલે શુદ્ધ છે. એટલે કે અહીંયા જો પરદ્રવ્ય, એમાં દ્રવ્ય કર્મ આવી ગયા અને રાગમાં ભાવ કર્મ આવી ગયું, તો નો કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ ત્રણેયથી આત્મા શુદ્ધ છે એમ અહીંયા વાત કરી છે. જો કોઈ એમ કહે છે કે દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ ત્રણેયથી ભિન્ન છે તેથી શુદ્ધ છે, તો
તો પછી 3 વખત કેવું જોઈએ ને, શુદ્ધ શુદ્ધ શુદ્ધ. દ્રવ્ય કર્મ થી ભિન્ન શુદ્ધ, નો કર્મ થી ભિન્ન શુદ્ધ અને ભાવ કર્મ થી ભિન્ન શુદ્ધ. તો પછી 2 જ વખત કેમ કહ્યું? તો ભાઈ નો કર્મ અને દ્રવ્ય કર્મ એ બંને ખરેખર એમનો ગ્રહણ પરદ્રવ્યમાં જ થઈ જાય છે. જ્યારે પરદ્રવ્ય કહીએ છીએ ત્યારે બહારમાં દેખાતા દ્રવ્યો તો ભિન્ન છે જ, પણ સાથે સાથે જે જળ કર્મનો ઉદય ચાલી રહ્યો છે એ દ્રવ્ય કર્મ પણ મારાથી અત્યંત ભિન્ન પૂદગલ સ્વરૂપ છે, તેથી એ પણ પરદ્રવ્ય છે. હવે વાત રહી જાય છે ખાલી પોતાના રાગાદી વિકારી ભાવોની, જેને જીવ પોતાના માને છે. અજ્ઞાની જીવ એમાં અહમપણું કરે છે. તેથી શાસ્ત્રમાં પણ એમ કહેવામાં આવે છે કે અજ્ઞાની જીવ રાગી છે, દ્વેષી છે, વિકારી છે. બરાબર? અને એ વિકારી ભાવોને અજ્ઞાન અવસ્થામાં અશુદ્ધ નિશ્ચયથી જીવના જ કહેવામાં આવે છે. અને એના જ કારણે અનાદિકાળથી અજ્ઞાની જીવોને એવો ભ્રમ છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું વિકારી છું. બરાબર? તો શુદ્ધ શુદ્ધ બે વાર કહીને કે પરદ્રવ્યથી ભિન્ન છે માટે તું શુદ્ધ છે, અને એટલું જ નહીં પણ રાગાદિથી પણ ભિન્ન છે માટે શુદ્ધ છે. તો દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મથી શુદ્ધ છે એવી તારી અત્યંત શુદ્ધતા બતાવવા માટે આચાર્ય દેવે કરુણા કરીને 2 વખત એમ કહ્યું કે ભાઈ તારો આત્મા શુદ્ધ છે, શુદ્ધ છે. હજી એનો જરાક વિસ્તાર છે. જો નેક્સ્ટ પોઈન્ટ શું છે? બંધ અને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. શું કહ્યું? બંધ અને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. કે સંસાર અવસ્થામાં જે કર્મનો બંધ છે એ બંધથી તો તારો ભગવાન આત્મા ભિન્ન છે જ, પણ એ સંસાર અવસ્થાનો અભાવ થઈ, કર્મ બંધનો અભાવ થઈ, જે તને મોક્ષ અવસ્થા પ્રગટ થાય છે, પૂર્ણ વિતરાગી અવસ્થા પ્રગટ થાય છે, એ વિતરાગી અવસ્થાથી પણ તારો આત્મા ખરેખર ભિન્ન છે માટે શુદ્ધ છે. આ છે ને, આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે કે આ વાત છે ને હું દર વખતે લઉં, ગમે ત્યાં હું, આપણે તમને યાદ હશે મેં સ્વાધ્યાયમાં પણ આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનું જે મંગલાચરણ છે ને એમાં ચર્ચા બહુ સરસ છે. શું છે? કે બંધ અને મોક્ષના વિકલ્પોથી દૂરીભૂત છે. ત્યાં આચાર્ય દેવના શબ્દ એવા છે, પદ પદ પર. બંધ અને મોક્ષની રચનાથી દૂર વર્તતો થકો શુદ્ધ શુદ્ધ એટલે કે અત્યંત શુદ્ધ હું ભગવાન આત્મા સર્વ વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું. બરાબર? તો બંધ અને મોક્ષના બંનેના વિકલ્પોથી એને ભિન્ન કહેવામાં આવ્યો છે. એનો મતલબ શું? કે જો જ્યારે વિકારી ભાવની વાત કરીએ, રાગની, ત્યારે આપણને એમ થાય કે ભાઈ મારો સ્વભાવ છે એ રાગાદી વિકારથી ભિન્ન છે, તેથી હું શુદ્ધ છું. રાગાદી તો વિકાર છે અને રાગાદી વિકારથી હું ભિન્ન છું માટે હું શુદ્ધ છું. તો રાગાદીથી ભિન્નતા તો આપણને ખ્યાલમાં આવે છે, પણ રાગાદીનો અભાવ થઈને જે વિતરાગતા પ્રગટ થાય, સંસારનો અભાવ થઈને મોક્ષ પ્રગટ થાય, કર્મનો અભાવ થઈને નિષ્કર્મ દશા પ્રગટ થઈ, ત્યારે આપણને એમ થાય કે હું પણ શુદ્ધ છું અને આ જે પરિણતિ પ્રગટ થઈ એ પણ શુદ્ધ છે. તો એ તો મારી જ છે ને, એ તો મારો સ્વભાવ જ છે. કેવળ જ્ઞાન પ્રગટ થાય. તો કેવળ જ્ઞાન પ્રગટ થયું તો કેવળ જ્ઞાનનો ભાવ આત્માનો ભાવ કહેવાય કે ના કહેવાય? સર્વજ્ઞ દશા એ આત્માની દશા કહેવાય કે ના કહેવાય? ક્રોધ છે એ તો આત્માનો નથી, રાગાદી ભાવ છે એ તો આત્માના નથી, પણ સમ્યક દર્શન પ્રગટ થાય એ તો આત્માનું ખરું કે નહીં? સમ્યક ચારિત્ર પ્રગટ થાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા થાય એટલે અરહંત સિદ્ધ દશા આવે, તો એ અરહંત સિદ્ધ દશા એ તો આત્માની છે કે નહીં? તો અહીંયા આચાર્ય દેવ છે ને 2 પ્રકારની શુદ્ધતા બતાવે છે. કઈ 2 પ્રકારની શુદ્ધતા? એક તો અનાદિ અનંત શુદ્ધતા છે અને એક નવીન પ્રગટ થવા વાળી શુદ્ધતા છે. શ્રેયસભાઈ, 2 પ્રકારની શુદ્ધતા, રાઈટ? એક શુદ્ધતા અનાદિ અનંત. એ અનાદિ અનંત શુદ્ધતા કઈ છે? કે મારો સ્વભાવ, મારો ત્રિકાળી સ્વભાવ, પરમ પારણામિક સ્વભાવ એ ત્રિકાળ શુદ્ધ છે.
ત્રિકાળ શુદ્ધ છે એટલે કેવો શુદ્ધ છે કે જે દ્રવ્ય પહેલા અશુદ્ધ હતો, પછી પુરુષાર્થ કરીને કર્મનો અભાવ કરીને શુદ્ધ થયો, એવો શુદ્ધ દ્રવ્ય તે હું નથી. તો હું કેવો દ્રવ્ય છું? શુદ્ધ. મારી શુદ્ધતા કેવી છે કે મારી શુદ્ધતાનું સ્વરૂપ એવું છે કે જેમાં કોઈ દિવસ આજ સુધી અશુદ્ધતાએ પ્રવેશ કર્યો નથી, એવી મારી અનાદિ અનંત શુદ્ધતા છે. મારી શુદ્ધતામાં અશુદ્ધતાનો પ્રવેશ જ નથી, એવી મારી શુદ્ધતા છે. એવો શુદ્ધ હું છું. પછી એવા શુદ્ધ સ્વભાવના આશ્રયે જે અનાદિકાળથી અજ્ઞાનના કારણે પર્યાય અશુદ્ધ રૂપે પરિણમેલી હતી, એ પોતાના સ્વભાવની નજીક આવીને પોતાના આત્માનો અનુભવ કરે, એનો આશ્રય લે છે, ત્યારે એમાં આંશિક શુદ્ધતા પ્રગટ થાય છે. પછી વધારે આશ્રય લે છે તો વધારે શુદ્ધતા વધે છે. પછી જેમ જેમ જ્ઞાની પોતાના આત્મ સ્વભાવમાં વધારે ને વધારે ઠરતો જાય, વિજ્ઞાન ઘન થતો જાય, તેમ તેમ એની શુદ્ધતા વધતી જાય છે. અને સમસ્ત કર્મોનો, 4 ઘાતી કર્મોનો અભાવ કરે ત્યારે એની શુદ્ધતા પૂર્ણ રૂપે એને પ્રગટ થાય છે. બરાબર? તો આ બીજા પ્રકારની શુદ્ધતા છે. કેવી છે? પેલા થોડી, પછી વધારે, પછી હજી વધારે, પછી હજી વધારે, પછી પૂર્ણ. તો એ તો શુદ્ધતા વધતી જતી શુદ્ધતા છે. અને એક હું ત્રિકાળી દ્રવ્ય છું, અનાદિ અનંત શુદ્ધ છું. તો અનાદિ અનંત શુદ્ધતાના આશ્રયે પરિણતિની અંદર જે શુદ્ધતા પ્રગટ થાય છે એને મોક્ષ કહેવામાં આવે છે. પરિણતિનો વિકાર એટલે સંસાર અને પરિણતિની શુદ્ધતા એટલે મોક્ષ. સંસાર અને મોક્ષની પરિભાષા શું છે? પરિણતિમાં જે કઈ રાગાદી વિકાર છે એનું આપણે પરિભાષા પણ શાસ્ત્રમાં કહી છે, સંસરણમ ઇતિ સંસારઃ. કોઈ એવો પ્રશ્ન કર્યો છે કે સાહેબ આ બધા નો કર્મ દેખાય, આ અમારા સંયોગી સાથી છે, અમારા ઘરવાળા છે, અમારું આ પરિગ્રહ છે, તો એ બધો સંસાર છે ને? તો આચાર્યદેવ કહે છે એ સંસાર નથી. કોઈ પરદ્રવ્ય છે, પર વસ્તુ છે, એ સંસાર નથી. તો સંસાર શું છે કે સંસરણમ ઇતિ સંસારઃ. એ પરદ્રવ્યોમાં, એ નો કર્મોમાં જે તારો રાગ વર્તે છે ને, એ રાગનું નામ સંસાર છે. એની જે તને અભિલાષા છે, એની ઈચ્છા છે, એને ભોગવવાની અભિલાષા છે, એનું નામ સંસાર છે. કોઈ વસ્તુનું નામ સંસાર નથી. તો રાગાદી વિકારી ભાવ છે એ સંસાર છે. અને એ રાગાદીનો અભાવ થઈને શુદ્ધતા પ્રગટ થાય એનું નામ મોક્ષ છે. એવી સંસાર અવસ્થા અને એ સંસાર અવસ્થાનો અભાવ કરીને પ્રગટ થવા વાળી મોક્ષ રૂપી શુદ્ધતા, એ બે સાપેક્ષ છે. કર્મના ઉદયને સાપેક્ષ સંસાર અવસ્થા છે અને કર્મના અભાવને સાપેક્ષ મોક્ષ અવસ્થા છે. જે મોક્ષ અવસ્થા છે, 5 ભાવોમાં એને ગ્રહણ કરીએ તો ક્યાં ગ્રહણ થાય? એનું કઈ કેટેગરીમાં આવે? છાયિક ભાવમાં. છાયિક ભાવ. તો છાયિક ભાવ એટલે શું? છાયિક એ શબ્દનો અર્થ શું? કે જે કર્મના ક્ષયના નિમિત્તે ઉત્પન્ન થવા વાળી અવસ્થા છે, એનું નામ છાયિક ભાવ છે. તો એ જે છાયિક ભાવ પ્રગટ થયો એ અનંત કાળ સુધી ટકી રહેશે, એ વાત એકદમ સાચી છે. છતાં પણ એ શુદ્ધતા અનાદિ અનંત નથી. એ છાયિક ભાવ અનાદિ અનંત નથી. અનાદિકાળથી જીવને કેવળ જ્ઞાન પ્રગટ નથી. અનાદિકાળથી જીવને સિદ્ધ દશા પ્રગટ નથી. તેથી તે છાયિક ભાવ મારો સ્વભાવ નથી. જો વસ્તુ વ્યવસ્થાને બરાબર નહીં સમજવાના કારણે એવા ભ્રમો પણ અમુક જીવોને થઈ જાય છે. એવી વાત પણ સાંભળવામાં આવે છે. કોઈ એમ કહે કે ભાઈ આત્મા તો અનાદિ અનંત છે અને અનાદિ અનંત હોવાથી અને અનાદિકાળથી જ્યારથી છે ત્યારથી શુદ્ધ જ હોવાથી એવા અમુક સિદ્ધ ભગવંતો છે જે કોઈ દિવસ સંસારમાં હતા જ નહીં, પહેલેથી સિદ્ધ જ છે.
એવી વાત પણ મેં આપણા મુમુક્ષુ સમાજના વિદ્વાન પાસે સાંભળેલી છે. તો એક વાત સમજી લેવી કે સિદ્ધ દશા છે એ છાયિક ભાવ છે. બરાબર. કર્મના ક્ષયના નિમિત્તે પ્રગટ થવા વાળી અવસ્થા છે. જીવને અનાદિકાળથી કર્મનો સદભાવ છે. કર્મના સદભાવ વખતે તારો દ્રવ્ય સ્વભાવ સિદ્ધ સમાન શુદ્ધ છે એ વાત સાચી છે. પણ એનો મતલબ એમ નથી કે અમુક સિદ્ધ ભગવંતો એવા છે કે જે પહેલેથી જ સિદ્ધ જ છે. જો અનાદિકાળથી સિદ્ધ જ હોય ને તો એ સિદ્ધ દશાને તમારે પારિણામિક ભાવ કેવો પડે. એ પારિણામિક ભાવ નથી, એ છાયિક ભાવ છે. કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તેથી એવા કોઈ પણ સિદ્ધ ભગવંત નથી કે જે સંસાર પૂર્વક મોક્ષે ના ગયા હોય. બધા જ સિદ્ધ ભગવાન સંસાર પૂર્વક જ મોક્ષમાં ગયા છે. પણ એ પ્રવાહ જે છે એ પ્રવાહ અનાદિ છે. તેથી કોઈ પણ એમ ના કહી શકે કે આ પેલા સંસાર હતું અને પછી સિદ્ધ અવસ્થા થઈ, કારણ કે એ અનાદિ છે. પણ અનાદિનો અર્થ એવો નથી કે અનાદિકાળથી જ સિદ્ધ ભગવાન પહેલેથી મોક્ષમાં જ છે, કોઈ દિવસ સંસારમાં આવ્યા જ નથી. તો એવું નથી. કોઈ મોક્ષમાંથી સંસારમાં આવે અને પાછો મોક્ષમાં જાય એવી પણ વ્યવસ્થા નથી. પહેલેથી મોક્ષમાં જ વિરાજમાન હોય એવી પણ વ્યવસ્થા નથી. સમસ્ત જીવો સંસાર પૂર્વક જ મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. આપણી તો અહીંયા વાત એ છે કે સંસાર દશા હો કે સિદ્ધ દશા હો, મારો શુદ્ધાત્મા બંનેના વિકલ્પથી રહિત છે. એનો મતલબ શું મીરાબેન? સંસાર અવસ્થામાં સંસારથી રહિત છે અને સિદ્ધ અવસ્થામાં સિદ્ધ અવસ્થાથી રહિત છે. કોઈને એમ થાય કે યાર આ વાત સાંભળવામાં સારી નથી લાગતી કે સિદ્ધ ભગવાન થયા એ સિદ્ધ અવસ્થાથી રહિત છે, એમ તમે બોલો તો સારું ના લાગે. એવું લાગે કે સિદ્ધ ભગવાનનું જાણે કઈ અપમાન થઈ રહ્યું છે. કેમ કે આટલો પુરુષાર્થ કરીને તો સિદ્ધ દશા પ્રગટ કરી, સંસારનો અભાવ કરીને સિદ્ધ દશા પ્રગટ કરી, 8 કર્મોનો અભાવ કર્યો અને સિદ્ધ દશા પ્રગટ થઈ. અને જે સિદ્ધ દશા પ્રગટ થઈ કેવી કે અતિન્દ્રિય આનંદ, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર એમને પ્રગટ થયા. હવે તમે એમ કહો કે એવી દશાથી ભગવાન આત્મા ભિન્ન છે, તો પછી એમ લાગે કે કરવાનું શું રહ્યું? પછી પુરુષાર્થ શું કરીએ? આપણે પુરુષાર્થ કરીએ છીએ સિદ્ધ દશાની પ્રાપ્તિ માટે, અને સિદ્ધ દશા પ્રાપ્ત થાય પણ એમ કહે કે આત્મા એનાથી ભિન્ન છે, તો પછી અમે પુરુષાર્થ શું કામ કરીએ? તો ભાઈ અપેક્ષાને બરાબર સમજવા જેવી છે. અપેક્ષા શું છે? જે બે અપેક્ષા મેં કહી કે એક તો ત્રિકાળી શુદ્ધતા અને બીજી નવીન પ્રગટ થવા વાળી શુદ્ધતા. જે નવીન પ્રગટ થવા વાળી શુદ્ધતા છે એ શુદ્ધતા જ્યાં સુધી જીવને પ્રગટ થતી નથી એની પહેલા એની પરિણતિમાં અશુદ્ધતા હોય છે. તો અહીંયા એમ કહે છે કે એ જે અશુદ્ધતા છે એનું નામ સંસાર છે, અને એ અશુદ્ધતાનો અભાવ થઈને જે નવીન શુદ્ધતા પ્રગટ થઈ એનું નામ મોક્ષ છે. એવી અશુદ્ધ અવસ્થા અથવા શુદ્ધ અવસ્થા, બે અવસ્થાઓથી મારો ભગવાન આત્મા ભિન્ન છે, તેથી હું શુદ્ધ છું. બે વખત કહ્યું ને શુદ્ધ. જો એક નાનકડું એક્ઝામ્પલ આપું કે એક કોઈ ગામની અંદર એક કઈક પ્રોગ્રામ, મેળો હોય ને, મેળો ઉજવાયેલો ને એની અંદર પછી ફેર કહીએ ને આપણે, અને એની અંદર પછી એક આખા ગામની એક મીટિંગ રાખવામાં આવી. તો એમાં ગામના એક મોટા શેઠ હતા ને, એમને બોલાવ્યા, ખૂબ ધનવાન વ્યક્તિ, એમને બોલાવ્યા અને એમનું સન્માન કરવાનું હતું. બરાબર. તો જે સંચાલક હતો ને, જે આ હોસ્ટ, એ હોસ્ટ માઇક ઉપર આવ્યો અને એમ કહે કે જો આજે આપણી વચ્ચે આ શેઠજી વિરાજમાન છે, એ શેઠજી બહુ આપણા માટે પ્રેરણા સ્વરૂપ છે. એમને જ્યારે એ ગામમાં આવ્યા હતા ત્યારે એમના ખીચામાં એક પણ રૂપિયો નહોતો. એ ખાલી પોતાના ગામથી ખાલી પહેરેલા કપડે આવ્યા હતા, અને અહીંયા રહીને એમને આટલી મહેનત કરી અને આટલા વર્ષોમાં કરોડોપતિ
થઈ ગયા એવી એમણે એને પ્રશંસા કરી શેઠજી. એવા શેઠજીને હું બોલાવું છું, માઇક ઉપર આવે અને બધાને સંબોધન કરે. તો શેઠજી માઇક ઉપર આવ્યા અને શેઠજી કે ભાઈ મારે જે કંઈ બોલવાનું છે એ તો હું પછી બોલીશ, પણ પહેલા એટલું જણાવી દઉં કે આ સંચાલક મહોદય એ જે કાંઈ મારો પરિચય આપી રહ્યા છે ને બધું ખોટું છે. કે કેમ સાહેબ કેમ ખોટું છે? કે હું આ ગામડામાં આવ્યો ત્યારે એક પણ રૂપિયો નહોતો અને પૈસા મહેનત કરીને હું કરોડપતિ થઈ ગયો, એ વાત ખોટી છે. કેમ કે અમે તો 7 પેઢીઓથી શેઠ જ છીએ. અમારે તો જેટલી પેઢીઓ અમારી પાસે અમને યાદ છે ને અમારા લખેલી છે અમારી હિસ્ટ્રીમાં, એ બધી અમારી ફેમિલી હિસ્ટ્રી પોતાના ગામના શેઠ જ હતા. અમે કોઈ દિવસ ગરીબ હતા જ નહીં. તો એક વ્યક્તિ ગરીબ છે એ પછી મહેનત કરે અને પૈસા કમાય, એક તો એવો ધનવાન વ્યક્તિ હોય છે, અને એક ધનવાન વ્યક્તિ એવો છે કે જે 7 પેઢીઓથી ધનવાન જ છે. એના પરિવારમાં કોઈ દિવસ ગરીબી હતી જ નહીં. તો કયો શ્રેષ્ઠી સારો, કયો શેઠ સારો? કે એ કોઈ પણ શેઠ સારો નથી. આ તો ઉદાહરણ છે. એવી રીતે આત્મા ઉપર ઘટાડવું કે આત્મા અનાદિકાળથી સંસારમાં છે, બિચારો પાપી અજ્ઞાની ભટકી રહ્યો છે, દુખી થઈ રહ્યો છે, અને પછી મનુષ્ય ભાવ મળતા પુરુષાર્થ કરે અને પુરુષાર્થ પૂર્વક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરે અને રાગ આદિનો સમસ્ત અભાવ કરીને સિદ્ધ દશા પ્રગટ કરે, તો એનું સન્માન તો થવું જોઈએ. સિદ્ધ ભગવાન બન્યા તો આપણે એમની પૂજા કરીએ છીએ. કેમ કે પરિણતિની અંદર પુરુષાર્થ કરીને સમસ્ત વિકારોનો અભાવ કરીને તમે સિદ્ધ દશા પ્રાપ્ત કરી છે. હે પ્રભુ, તમે ધન્ય છો. નિજ વજ્ર પૌરુષ સે પ્રભો અંતર કલુષ સબ હર લીએ. કે આ પોતાના અંતરંગમાં જે કોઈ વિકારો હતા, હે સિદ્ધ પરમાત્મા, તમે સમસ્ત વિકારોનો અભાવ કર્યો, તેથી તમે ધન્ય છો. બરાબર? એ રીતે આપણે સિદ્ધ પરમાત્માની સ્તુતિ કરીએ છીએ. પણ સિદ્ધ પરમાત્માને પૂછો તો એમ કહે કે ભાઈ તને આજે મારો પરિચય છે ને, એ પરિચય ખોટો છે. કેમ ખોટો છે? કે આ તો તું મારી પરિણતિ વિશે વાત કરી રહ્યો છો. મારો જે દ્રવ્ય સ્વભાવ છે ને, એ કઈ પુરુષાર્થ કરીને શુદ્ધ થયો નથી. એ તો અનાદિકાળથી શુદ્ધ છે, આજથી નથી. કઈ 1-2 ભાવોથી નથી, 10 ભાવોથી નથી, 100 ભાવોથી પણ નથી. અનાદિકાળથી અમારો ભગવાન આત્મા તો શુદ્ધ જ છે. તો આચાર્ય દેવે 2 વખત શુદ્ધ કહ્યું. એ 2 વખત શુદ્ધતાનો મતલબ શું? કે હું પરદ્રવ્યથી ભિન્ન છું માટે શુદ્ધ છું, અને પરભાવોથી પણ ભિન્ન છું, રાગાદી વિકારી ભાવથી પણ ભિન્ન છું માટે હું શુદ્ધ છું. સમસ્ત પ્રકારની પર્યાયોથી હું ભિન્ન છું, એવો શુદ્ધ હું છું. કહેવાનો અર્થ એ છે કે અશુદ્ધતાના અભાવ પૂર્વક હું શુદ્ધ થયો છું, એવો શુદ્ધ હું નથી. જે સ્વભાવની અંદર અશુદ્ધતાએ પ્રવેશ જ કર્યો નથી, એવો હું શુદ્ધ છું. બરાબર છે ને? મીરાબેન, બીજો એક્ઝામ્પલ આપું. ખરાબ એક્ઝામ્પલ છે. માણસ સોબર હોય ને, સોબર કોને કહેવાય ઇંગ્લિશમાં? સોબર એટલે પેલા કોઈ પી લે ને દારૂ, અને પછી બીજા દિવસે પછી હેંગઓવર ઉતરે, એટલે પછી એમ કે નાઉ આઈ એમ સોબર. ઓકે, સોબર થઈ જાય. તો તમે કેટલા દિવસથી સોબર છો? તમે કહેશો પંડિતજી કેવી વાત કરો છો? મેં તો આજ સુધી એક વાર પણ હાથ પણ લગાડ્યો નથી. પીને અને પછી સોબર થઈ છું એમ નથી. મેં તો એ વસ્તુને હાથ જ લગાડી નથી. હું તો જૈન છું, હું તો મધ્યમાંસ મધુ ખાતી જ નથી, હું તો 5 ઉદંબર ફળને અડતી જ નથી. મારે તો એને જન્મથી જ ત્યાગ છે. કોઈક આપણને ઘણી વખતે એવા પ્રશ્ન પૂછે ને, આપણે ક્યાંક બહાર ગયા હોઈએ, પાર્ટીમાં હોઈએ, તો એવી વસ્તુ આપણને ઓફર કરે અને પછી આપણે કહીએ ના અમે નથી ખાતા. એમ કે ક્યારે છોડી? કે ક્યારે છોડવાની વાત નથી ભાઈ, અમે તો જન્મ થયો ને ત્યારથી આ વસ્તુ કોઈ દિવસ ખાધી જ નથી. તો આ એવી વાત છે કે અશુદ્ધતા જીવે ક્યારે છોડી અને ક્યારે શુદ્ધ થયો? કે ભાઈ અશુદ્ધતા છોડીને શુદ્ધ થયો નથી, વિકારી ભાવોનો અભાવ કરીને શુદ્ધ થતો નથી,
પહેલેથી અનાદિકાળથી જ શુદ્ધ છે. તો કોઈ કહેશે પણ વર્તમાનમાં રાગાદી ભાવ તો છે ને, અને પછી એનો અભાવ કરીને જીવ શુદ્ધતાને પ્રાપ્ત કરે છે. એ સાચી વાત છે કે વર્તમાનમાં પરિણતિની અંદર વિકારી ભાવ છે, અને એ વિકારી ભાવનો અભાવ કરીને પરિણતિની અંદર શુદ્ધતા પ્રગટ થાય છે. પણ જો એ પરિણતિની શુદ્ધતાને હું મારો સ્વભાવ માની લઉં, તો પછી જે સમયે પરિણતિ વિકારી છે એ સમયે મારા સ્વભાવનું શું થશે? એ સમયે મારો સ્વભાવ ક્યાં જશે? તો સ્વભાવની શુદ્ધતા અને પરિણતિની શુદ્ધતા બેમાં ફરક છે. પરિણતિની અંદર અશુદ્ધતા હો કે પરિણતિની અંદર શુદ્ધતા હો, મારો સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે કે મારો શુદ્ધ આત્મા બંધ અને મોક્ષ બેના વિકલ્પોથી અત્યંત દૂર છે. બરાબર? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મ સ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે. તેથી આત્મ સ્વભાવ શુદ્ધ છે. જો શું કહ્યું આ નેક્સ્ટ પોઈન્ટ, કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે કોઈ પર્યાયો છે, અનાદિકાળથી જીવ સંસારમાં ભટકતા 4 ગતિ 84 લાખ યોનિઓમાં જાય છે, અને એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીની જે કોઈ પર્યાય એને મળે છે, તો જે પર્યાય મળે એ પર્યાયમાં એને અહમ બુદ્ધિ થયા વગર રહેતી નથી. એને એમ થાય કે હું આ જ છું. બરાબર? તિર્યંચ છે તો તિર્યંચને અનુભવ છે કે હું તિર્યંચ છું. મનુષ્યમાં સ્ત્રી છે તો એને ખ્યાલ છે કે હું સ્ત્રી છું. પુરુષ એમ સમજે છે કે હું પુરુષ છું. હા, ઉચ્ચ કુળ વાળો એમ સમજે છે કે હું બહુ સારો છું. નીચ કુળ વાળો એમ સમજે છે કે હું બહુ નથી સારો. તો એ આ બધી જે પ્રાપ્ત પર્યાયમાં જે અહમ બુદ્ધિ છે, એના કારણે આપણે આપણા જીવનમાં અશુદ્ધતાનો અનુભવ થાય છે. હવે આચાર્ય દેવોએ જે ચર્ચા કરી છે અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને જે ખુલાસો આપ્યો છે, એ ખુલાસો શું છે કે આ નર નારકાદી જેટલી કોઈ પર્યાયો છે, એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયની પર્યાયો છે, એ બધી પર્યાયોથી હું દૂર છું. દૂર નથી, અત્યંત દૂર છું. શું કહ્યું? અત્યંત દૂર છું. અત્યંત દૂર છું એટલે અત્યંત શબ્દ કેમ લગાડ્યો? કે ભાઈ આ જે નો કર્મ રૂપ અવસ્થા છે ને, એ નો કર્મ રૂપ અવસ્થા અને તારા આત્મા વચ્ચે કયો અભાવ છે? 4 અભાવમાંથી શરીર અને આત્મા વચ્ચે કયો અભાવ છે? અત્યંત ભાવ. અત્યંત અભાવ છે. અત્યંત દૂર છે શરીર મારાથી. લાગે એવું કે આ અહીંયા શરીર છે અને આ શરીરમાં જ મારો આત્મા છે. સંયોગ તો છે હમણાં વર્તમાનમાં, પણ ખરેખર સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરતા આત્મામાં અને શરીરમાં નો કર્મમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીની જેટલી કોઈ પર્યાયો પ્રાપ્ત થાય છે, એ સમસ્ત પર્યાયોમાં અને આત્મામાં અત્યંત અભાવ છે. તેથી મારો આત્મા શુદ્ધ છે. તો નો કર્મથી, દ્રવ્ય કર્મથી હું ભિન્ન છું, માટે હું શુદ્ધ છું. એટલું જ નહીં, પણ રાગાદી ભાવથી પણ હું ભિન્ન છું, માટે હું અત્યંત શુદ્ધ છું. એવી શુદ્ધતા બતાવવા માટે, એવા સ્વરૂપને બતાવવા માટે આચાર્ય દેવે 2 વખત કહ્યું કે હું શુદ્ધ. નો બધો ભાવ આચાર્ય અમૃતચંદ્ર દેવે ખોલ્યો છે. એ કળશની અંદર જે શુદ્ધ છું એમ કહ્યું, ત્યારે એમાં ખૂબ ભાવ ભરેલો છે. 38ની ગાથામાં પણ શુદ્ધ શબ્દની ચર્ચા આવે છે. 73 ગાથામાં પણ શુદ્ધ શબ્દની ચર્ચા આવે છે. અહીંયા સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારના મંગલાચરણમાં પણ 2 વખત શુદ્ધ છું એમ કહ્યું છે. તો આ જે શુદ્ધતા આચાર્ય દેવોએ બતાવી છે, એનું કારણ શું છે? કે અનાદિકાળથી જીવને માત્ર પોતાની અશુદ્ધતાનો જ અનુભવ થયો છે. અશુદ્ધતા છે ક્યાં? કે અશુદ્ધતા છે પરિણતિમાં, અશુદ્ધતા છે એક સમયની પર્યાયમાં, પણ ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી જીવને અનાદિકાળથી એવો ભ્રમ છે કે આ જે અશુદ્ધતા છે તે જ હું છું. તેથી આચાર્ય દેવો
બહુ જોર કરીને આપણને કરુણા બુદ્ધિથી ઘડીએ વળીએ એ વાત સમજાવે છે કે તે તારી જાતને અનાદિકાળથી અશુદ્ધ જ માન્યું છે અને તેના જ કારણે તું આજ સુધી દુખી રહ્યો છે. હવે એ 6 મહિના માટે હું જેમ કહું છું એમ અભ્યાસ કર. એક વખત તું એમ સ્વીકાર કર કે હું શુદ્ધ છું. કેવો શુદ્ધ છું? કે શુદ્ધ શુદ્ધ છું. શુદ્ધ શુદ્ધ છું એટલે શું? કે સર્વથા શુદ્ધ છું. સર્વથા શુદ્ધ છું એટલે શું? કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, જે 3 પ્રકારના કર્મો આ સંસારમાં છે એ સર્વથી ભિન્ન શુદ્ધ સ્વભાવ વાળો હું ભગવાન આત્મા છું. તો શિષ્ય એમ કહે કે સાહેબ અમને તો ડર લાગે, આવી રીતે શુદ્ધ 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 કહીએ તો એકાંત થઈ જશે. એવી કોઈ શુદ્ધતા થોડી છે મારી અંદર. વર્તમાનમાં તો હું અશુદ્ધ છું ને. તમે એમ અમને કહો કે તમે વર્તમાનમાં અશુદ્ધ છો, હવે તમે માર્ગમાં જોડાઓ અને પુરુષાર્થ કરો તો તમે શુદ્ધ થઈ જશો. એમ કહેશો તો જરાક અમને સમજાશે. પણ હું શુદ્ધ જ છું, અનાદિકાળથી શુદ્ધ છું, પરદ્રવ્યથી ભિન્ન છું, એવી વાત કરશો તો અમને તો એકાંત જેવું લાગે છે. આચાર્યદેવ કહે છે ભાઈ આ કોઈ એકાંત નથી, અને તમે એકાંત પણ માનો તો સમ્યક એકાંત છે, પણ ખરેખર આ એકાંત નથી. હું શુદ્ધ જ છું, અશુદ્ધતા મારી અંદર સર્વથા નથી. એનું નામ અસ્તિ નાસ્તિ અનેકાંત છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પરદ્રવ્યો સાથે અને પર ભાવો સાથે આ અનેકાંતનો પ્રયોગ કરે છે. કયો? અસ્તિ નાસ્તિ અનેકાંત. કે હું જ્ઞાનાનંદમયી સુખ સ્વભાવી જીવ દ્રવ્ય સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન છું. તો આમાં એકાંત થાય કે ના થાય? કે ના, એકાંત ના થાય. કેમ ના થાય? કે અસ્તિ અને નાસ્તિ બે ની વાત છે. હું મારા જ્ઞાન સ્વભાવ રૂપ છું એ અસ્તિ, અને પરદ્રવ્ય અને એના નિમિત્તે ઉત્પન્ન થવા વાળા પરભાવ રૂપ નથી એ નાસ્તિ. એવો અસ્તિ નાસ્તિ અનેકાંત હંમેશા પરદ્રવ્ય અને પરભાવો સાથે લગાડવો જોઈએ. મને એક વાત નથી સમજાતી કે આચાર્ય દેવો આપણને તું શુદ્ધ છે, તારો સ્વભાવ શુદ્ધ છે એવી વાત આપણને સમજાવે છે, અને આપણે નથી માનતા તો કરુણાથી સમજાવે છે. છતાં પણ આપણે એવો જ આગ્રહ રાખીએ કે ના, વર્તમાનમાં તો અશુદ્ધતા છે ને, વર્તમાનમાં તો રાગ છે ને, તો આપણે રાગને છોડવા નથી માંગતા. વિચાર કરવો જોઈએ કે એ વિકારી ભાવને પકડી રાખવાથી, એ વિકારી ભાવને પોતાનો ભાવ માનવાથી અને એને પોતાનો સ્વભાવ માનવાથી શું લાભ થવાનું છે? એનાથી આપણને મળશે શું? આચાર્યદેવ આપણને પોતાનો શુદ્ધ સ્વભાવ યાદ કરાવે અને આપણે એમ કહીએ કે ના ના, હું તો અશુદ્ધ છું, હું તો અશુદ્ધ છું. એમ કે છે ના ભાઈ, આ અશુદ્ધતા તો એક સમયની પર્યાયમાં છે અને તું એનાથી દૂરીભૂત છે, એટલે કે તું એનાથી અત્યંત દૂર છે. પણ અનાદિકાળનો આગ્રહી અજ્ઞાની જીવ એવો જ આગ્રહ કર્યા કરે કે ના સાહેબ, તમે ગમે તે કહો પણ ખરેખર તો હું અશુદ્ધ જ છું. પ્રીતિબેન, you want to ask something? Preetiben, you have raised your hand. You want to ask something? No? Okay. હા, તો હું શું કહેતો હતો કે જે શુદ્ધતા અને અશુદ્ધતા, તો એ હું અશુદ્ધ છું અને પછી શુદ્ધ થાઉં છું એ પરિણતિની વાત છે, અને હું ત્રિકાળ શુદ્ધ છું, અશુદ્ધતાથી તો ભિન્ન છું જ, પણ નવીન શુદ્ધતા પ્રગટ થાય એ પણ ખરેખર મારું સ્વરૂપ નથી. એવી ત્રિકાળ શુદ્ધતા એ મારી શુદ્ધતા છે. એ વાત અહીંયા પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને આ બોલમાં સમજાવવા માંગે છે, આ પ્રશ્નની અંદર સમજાવવા માંગે છે કે ભાઈ શુદ્ધતા જે છે એ શુદ્ધતા કેવી છે? કે બંધ અને મોક્ષના વિકલ્પથી દૂરીભૂત છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સમસ્ત પર્યાયોથી આત્મ સ્વભાવ અત્યંત દૂર છે, ઘણો જ દૂર છે. તેથી આત્મ સ્વભાવ શુદ્ધ શુદ્ધ છે. આ રીતે આખી શુદ્ધતાની ચર્ચા અહીંયા કરી છે કે 2 વખત સર્વ વિશુદ્ધ જ્ઞાનાધિકારના મંગલાચરણમાં આ જીવને શુદ્ધ શુદ્ધ કહેવામાં આવ્યો છે. એનું કારણ શું? તો કારણ યાદ રાખવું, એક જ લાઈનમાં કહી દઉં છું
કે હું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ ત્રણેયથી શુદ્ધ છું, પરદ્રવ્ય અને પરભાવોથી અત્યંત ભિન્ન છું, અને કોઈ પણ જીવે એક સમય માટે પણ એવી શંકા ના રાખવી કે મારી અંદર થોડી તો અશુદ્ધતા છે ને, વર્તમાનમાં તો હું અશુદ્ધ છું ને, એવી શંકા દૂર કરવા માટે આચાર્ય દેવ જોર દઈને કહે છે કે ના, તું શુદ્ધ છે, તું શુદ્ધ છે. 2 વખત શુદ્ધ કહ્યું એટલે કરુણાપૂર્વક પોતાને પોતાના સ્વભાવની ચર્ચા કરી છે, પોતાનો સ્વભાવ બતાવ્યો છે. આ રીતે આજે આપણે આ 2 ક્વેશ્ચન્સની ચર્ચા કરી છે, અને એની અંદર પોતાનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ જ એક આખો સબ્જેક્ટ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાંથી અહીંયા સંકલિત કરવામાં આવ્યો છે. એ જ વિષયને એટલે કે વિષયના વિકલ્પને નહીં, પણ પોતાના ભગવાન આત્માને આપણે ગ્રહણ કરીએ અને ભગવાન આત્મા સંબંધીના વિકલ્પોને પણ છોડી દઈએ, કારણ કે એ વિકલ્પ પણ ખરેખર પોતાના આત્માને કોઈ પણ રીતે પ્રયોજનભૂત નથી. પ્રાથમિક અવસ્થામાં જીવ અવશ્ય વિચાર કરે, પોતાના સ્વભાવનો નિર્ણય કરે, પણ પછી ત્યાંથી આગળ વધીને જે સ્વભાવનો નિર્ણય કર્યો છે એ સ્વભાવનો અનુભવ કરવાની વાત છે. ત્યારે આપણું પ્રયોજન સિદ્ધ થશે, વાત કરવાથી પ્રયોજન સિદ્ધ નહીં થાય. બરાબર? આજની ક્લાસ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. If anybody has any question from today's subject or previous subject, you can ask right now. Otherwise, we will finish the class. Any questions? તમે પોતાને અનમ્યુટ કરી શકો છો અને અનમ્યુટ કરીને you can ask. આપણે જ્ઞાનજી, હાજી. હા, હવે આપણે અત્યારે આમાં જે શુદ્ધ એ જોર તો આપણે ચોક્કસ આપણે ગુરુદેવ પાસેથી આપણે આ સાંભળ્યો છે આ પ્રમાણે, પણ સાથે આપણી પોતાની જે પર્યાયમાં ભૂલો, એટલે કે આપણી અવસ્થાઓમાં અત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી, આગળ જતા પણ એવી ભૂલો આપણી હોય છે, રહે છે. તો ઘણીવાર એ ભૂલનો સ્વીકારથી આપણે કાંઈક ને કાંઈક ચેન્જ કરીને આપણે એમ લાગે કે આપણે એ રીતે પણ આગળ વધીએ છીએ. તો આમાં આપણે શુદ્ધ સ્વભાવ એવો અસ્તિત્વ ગ્રહણ કરતા વધારે ઉપયોગી છે કે ભૂલનો સ્વીકાર કરીને વધારે ઉપયોગી છે? જો પ્રાથમિક અવસ્થામાં હું એમ નહીં કહું કે દોષનો સ્વીકાર કરવો વધારે ઉપયોગી છે કે શુદ્ધ સ્વભાવનો સ્વીકાર કરવો એ વધારે ઉપયોગી છે. એમાં સિક્વન્સ છે, ક્રમ છે. ક્રમ શું છે કે પહેલા પોતાની પર્યાયમાં રહેલા દોષને જીવ જાણે, એને સમજે કે આ રાગાદી વિકારી ભાવ થઈ રહ્યા છે, અનાદિકાળથી મેં આજ સુધી મારા સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી નથી, તેથી મને કશાય ભાવ પ્રગટ છે, 5 ઇન્દ્રિયના વિષયોની મને રુચિ છે, એને ભોગવવાની અભિલાષા છે, એ બધો જ મારો દોષ છે. જો એ દોષને સ્વીકાર જ નહીં કરે તો પછી એનાથી છૂટવા માટે શુદ્ધ સ્વભાવનો પુરુષાર્થ આવે ક્યાંથી? તો દોષને તો સ્વીકાર કરવો જ પડશે. અને જ્યારે દોષની સ્વીકૃતિની વાત આવે ને ત્યારે એમ કહે કે મારી પર્યાયમાં દોષ છે તો નહીં ચાલે. શું? જો મેં તમને અત્યારે 50 મિનિટ સુધી હું શુદ્ધ છું એમ વાત કરી છે, હવે હું જ કહું છું કે કોઈ અજ્ઞાની જીવ એમ કહે, આ વાત સાંભળીને, અધ્યાત્મની વાત સાંભળીને એમ કહે કે હા, મને બધો ખ્યાલ આવી ગયો છે, મારી અંદર જે કંઈ વિકાર છે એ બધો મારી પર્યાયમાં થાય છે અને હું તો એનાથી ભિન્ન શુદ્ધ ભગવાન આત્મા છું. તો એને આચાર્ય દેવ કહે છે કે ભાઈ, તું બહુ ભૂલમાં છે. આ કોઈ પર્યાયમાં થતા નથી દોષ, આ તારી અંદર થાય છે. આ જે પર્યાય છે એ કોની છે? કે પર્યાય તારી છે. કે સાહેબ વ્યવહાર નહીંથી રાગ મારો છે ને? કે ના, વ્યવહાર નહીંથી નથી, નિશ્ચય નહીંથી તારો રાગ ભાવ તારો છે. કેમ? કે અશુદ્ધ નિશ્ચય નહીંથી તું સ્વયં રાગી છો, તું સ્વયં એનો કરતા છો, તું સ્વયં એનો ભોગતા છો. તું એ સ્વચ્છંદતાના માર્ગે ચડીશ અને એમ કહીશ કે આ રાગ ભાવ તો પર્યાયમાં થાય છે ને હું પર્યાયથી ભિન્ન શુદ્ધાત્મા છું, એમ નહીં ચાલે. આ દોષ છે તારી પર્યાયનો છે. તો પર્યાય કોની છે? કે પર્યાય દ્રવ્યની છે. પર્યાય કોઈ બહારથી આવી નથી, તેથી એ દોષ મારો છે. પછી જ્યારે જીવ દોષને સ્વીકાર કરી લે છે ત્યારે એને એમ સમજાવે છે, સ્વીકાર કરીને દુઃખી થઈ જાય કે હે ભગવાન, હું તો અનાદિકાળથી આટલા દોષ મેં કર્યા,
હું અજ્ઞાની છું, પાપી છું, હું આ મેં તમારા કહેલા વચનો લક્ષ્યમાં લીધા નહીં. તો કે કાંઈ વાંધો નહીં બેટા, આજ સુધી લક્ષ્યમાં લીધા નથી તો હવે લઈ લે. આ તારી જે ભૂલ થઈ છે ને, એ ભૂલ ભલે અનાદિકાળથી ચાલી રહી છે, પણ તારા સ્વભાવની શુદ્ધતાને તું ઓળખીશ અને સ્વભાવનો આશ્રય લઈશ તો આ અશુદ્ધતા દૂર થઈ જશે. તો કોઈ અશુદ્ધતાનો સર્વથા અસ્વીકાર કરે, એક્સેપ્ટ જ ના કરે કે મારી ભૂલ છે, તો એ જ એની સૌથી મોટી ભૂલ છે. ભૂલને સ્વીકાર જ ના કરે. ટોડરમલજી સાહેબે એક્ઝામ્પલ આપ્યું છે ને મોક્ષમાર્ગ પ્રકાશકમાં, કે જે રોગી છે, પેશન્ટ છે, એ એક્સેપ્ટ જ ના કરે કે મને આ રોગ છે, તો પછી એનો ઈલાજ એ કઈ રીતે થાય? પહેલા એને સ્વીકાર કરવું પડે કે મને આ દુઃખ છે. પછી એ દુઃખ દૂર કરવાનો ઉપાય શું છે? તો એમ કહે કે પહેલા દુઃખનું સ્વરૂપ સમજો, પછી દુઃખના કારણોને સમજો, પછી સુખી અવસ્થા કેવી છે એના સ્વરૂપને સમજો, અને એને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે એ સમજો. 4 વાત છે: દુઃખ, દુઃખના કારણો, સુખ અને સુખનો ઉપાય. તો આ જે શુદ્ધ સ્વભાવની આપણે જે ચર્ચા કરીએ છીએ ને, કે હું શુદ્ધ જ છું, એ ત્રીજો સ્ટેપ છે કે શુદ્ધતાને પ્રાપ્ત, સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય શું છે. ત્યારે એની ચર્ચા આવે છે કે તારા શુદ્ધ સ્વભાવને તું ઓળખ. પણ એની પહેલા 2 સ્ટેપ છે કે હું દુઃખી છું એ વાતને તું સમજ, એ દુઃખનું કારણ મારું અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, એને તું નિર્ણય કર, અને પછી એનાથી છૂટવાના ઉપાય રૂપે પોતાના સ્વભાવ સુધી પહોંચ. એવી આખી ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ છે. આ સ્ટેપ બાય સ્ટેપ ચડીને જીવ શુદ્ધતા સુધી પહોંચે છે. જો કોઈ અશુદ્ધતાનો 100% એનો નિષેધ કરે અને એમ કહે કે અમને તો ગુરુદેવે શીખડાવ્યું છે કે હું તો શુદ્ધ ભગવાન આત્મા છું, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત છું, એવા જીવને આચાર્યદેવ કહે છે કે તું ભાવ કર્મ તો ભૂલી જા, તું નો કર્મથી પણ રહિત નથી, દ્રવ્ય કર્મથી પણ રહિત નથી. એ દ્રવ્ય કર્મ પણ તારું છે, નો કર્મ પણ તારા છે, અને ભાવ કર્મ પણ તારા છે. જો ડોક્ટર છે ને, એ પેશન્ટના રોગને જોઈને દવા આપે છે, બધાને સરખી દવા નથી આપતો. જેને જેવો રોગ છે એવી દવા આપવામાં આવે છે. કોઈ એકાંતે ચડી ગયેલો સ્વચ્છંદી જીવ હોય, નિશ્ચયાભાસી હોય, તો એને સમજાવે છે કે રાગાદી વિકાર તારા છે, તું એનો કરતા છે. અને કોઈ રાગને પોતાનો સ્વભાવ માનીને બેસી ગયો હોય તો એને સમજાવે છે કે રાગથી તું દૂર દૂર છે, અત્યંત ભિન્ન છે, એ રાગ તારામાં નથી. તો એ રીતે એ અપેક્ષા બરાબર સમજવી જોઈએ. આ આખું જૈન દર્શન છે ને, એ આખું આમ બેલેન્સ્ડ છે. 4 અનુયોગ કહેલા છે ને, એ 4 અનુયોગોનું એક અદ્ભુત આ બેલેન્સ છે. કોઈ શુદ્ધાત્માને રુચિવાળો જીવ હોય અને અન્યાય અનીતિ અભક્ષ કરતો હોય તો નહીં ચાલે, કર્મની સ્થિતિને નહીં સમજતો હોય તો નહીં ચાલે, પોતાના સ્વભાવનું શ્રદ્ધા નહીં હોય તો નહીં ચાલે. સ્વભાવની શ્રદ્ધા પણ હોવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પરિણામોની વિશુદ્ધતા પણ હોવી જોઈએ. તો એ 4 અનુયોગોનું અહીંયા બેલેન્સ છે. અહીંયા કોઈ શુદ્ધતાની વાત સાંભળીને અશુદ્ધતાનો નિષેધ કરી દે તો કે છે ભૂલમાં છે ભાઈ, એકાંતમાં છે. બરાબર. Any other questions? પૂરું કરીએ? હા, ચિન્વાની. Okay. જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું. જય જિનેન્દ્ર.